રાજકોટ બેઠક પરથી ભાજપે મોહન કુંડારિયાને ટિકિટ આપતા ભાજપના અગ્રણી જીતુ સોમાણીએ બળવો પોકાર્યો છે। જીતુ સોમાણીએ વાંકાનેરમાં ભાજપના 3500 જેટલા આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી। જીતુ સોમાણી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તેવી પણ શક્યતાઓ છે। જીતુ સોમાણી વાંકાનેર કુવાડવા બેઠક પર ભાજપ તરફથી ચૂંટણી લડી ચૂક્યા છે, પરંતુ હવે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે। રાજકોટથી મોહન કુંડારિયાને ટિકિટ આપતા ભાજપમાં જ ભડકો થયો છે। ભાજપના અગ્રણી જીતુ સોમાણીએ બળવો પોકાર્યો છે અને તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે। સોમાણી વાંકાનેર બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે અને હવે જ્યારે મોહન કુંડારિયાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે જીતુ સોમાણીએ બળવો પોકાર્યો છે। નારાજ જીતુ સોમાણી અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે। તો રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સાંસદ મોહન કુંડારિયાને ફરી ટિકિટ આપવામાં આવતા વાંકાનેર ભાજપના અગ્રણી દ્વારા બળવો કરવામાં આવ્યો છે। ભાજપને ચૂંટણીમાં હરાવવા માટે ભાજપના જ અગ્રણી મેદાનમાં ઉતર્યા છે। જે મોહનભાઈ કુંડારિયાને રિપીટ કરવામાં આવ્યા છે, ફરીથી જે ભાજપ પક્ષ દ્વારા જે રિપીટ કરવામાં આવે છે, ત્યારે એક બાજુ જે વાંકાનેર માંથી જે જીતુભાઈ સોમાણી છે તેના જૂથ દ્વારા એક વિરોધ દર્શાવવામાં આવ્યો છે કે જે મોહનભાઈ કુંડારિયાને જો ટિકિટ આપવામાં આવશે તો આનું એક ગંભીર પરિણામ જે ભાજપને ભોગવવું પડે તેમ છે। આપણે સાથે જે આજે જીતુભાઈ સોમાણી છે તેની પાસે જાણીએ કે તેની શું વ્યથા છે। જી જીતુભાઈ, આપે જે મોહનભાઈ સામે બંધ પોકાર્યો છે, શું કારણથી બંધ પોકાર્યું છે? એ 2017માં સાંઢિયા ગાડીની યાત્રા સમગ્ર સંસદીય વિસ્તારમાં કાઢી હતી। એ દરમિયાન અમારા વાંકાનેર તાલુકામાં જે યાત્રા નીકળી હતી ત્યારે અમે એ યાત્રામાં સાથે હતા અને સાથે હતા ત્યારે મને એને વચન આપ્યું હતું કે જીતુભાઈ, આ વિધાનસભા જ્યારે આવે ત્યારે તમને વિધાનસભાની ટિકિટ અપાવીશ અને તમારી માટે પૂરી તાકાત કરી અને તમને હું જીતાડી દઈશ। જે પૂરી તાકાતને જે તમને જીતાડવાની વાત કરી હતી, આ વાયદા જે છે એને એ કોની હાજરીમાં કોની વચ્ચે કરવામાં આવ્યા હતા? અમે સાંઢિયા ગાડીમાં 3 સાંઢિયા ગાડી હતી, પાછળ મોટર કાર હતી, અમે 2 થી 3 લોકો હતા અને એક સાંઢિયા ગાડીનો સવાર હતો। તે એ વખતે મને તેને વચન આપ્યું હતું। જે વચન તમને આપ્યું હતું એ વચનનું આજે જે પાલન નથી થઈ રહ્યું, તો આપનો જે રોષ છે આપ જે રજૂ કર્યો છે એમાં શું આપ જે સભા યોજી તેમાં શું આપનું મંતવ્ય કહેવાનું થતું હતું? એ જે વચન આપ્યું એ વચન પ્રમાણે એ રીતે ચાલ્યા નહીં અને મારા બદલે એને બીજાને ટિકિટ અપાવવાના જે પૂરી તાકાતથી પ્રયત્ન કર્યા, પણ એ પ્રયત્નમાં એ સફળ ન થયા અને મોવડી મંડળે મને જે ટિકિટ આપી એ મોવડી મંડળની વિરુદ્ધ જઈ અને તેને ગોરધન સરવૈયાને વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડાવી અને એ લડાવ્યા બાદ ત્યારબાદ એને પૂરી તાકાતથી એટીચોટીનું જોર લગાડી અને એને મદદ કરી। એ મદદ કરી અને ત્યારબાદ બીજા એના કાર્યકર્તાઓ અને એના સમાજના જે આગેવાનોને એ પણ કીધું કે તમારે વિરુદ્ધમાં જવાનું છે, એટલા માટે હું 1300 મતે હાર્યો। આમાં ક્યાંક કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે એમાં મોહનભાઈ થ્રુ જ્ઞાતિવાદનું એક પરિબળ કામ કરી રહ્યું છે, શું આપનું શું કહેવું છે તેમાં? એક જ્ઞાતિવાદનું પરિબળ તો એ સાંસદ છે, એ સાંસદના ઈશારે એ લોકો ચાલ્યા હોય, બની શકે છે। જે પોરબંદર બેઠક પર ભાજપે રમેશ ધડુકને ટિકિટ આપ્યાની વાત વહેતી થતા વિઠ્ઠલ રાદડિયાના સમર્થકો નારાજ થયા છે। નારાજ થયેલા રાદડિયાના સમર્થકોએ સોશિયલ મીડિયામાં રાદડિયાના સમર્થનમાં અભિયાન શરૂ કર્યું છે અને જો રાદડિયા પરિવારમાંથી કોઈને ટિકિટ ન મળે તો ભાજપને હારની ચીમકી પણ આપી છે। રાદડિયાના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયામાં રાદડિયાને ટિકિટ મળે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો રાદડિયા પરિવારમાંથી કોઈને ટિકિટ નહીં આપવામાં આવે તો ભાજપને હારનો સામનો કરવો પડશે। હવે 28મી માર્ચે જાહેર કરવામાં આવશે કોંગ્રેસના બાકી રહેલા 20 ઉમેદવારોના નામ। દિલ્હીમાં મળેલી કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અમિત ચાવડાએ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે। 20 ઉમેદવારોના નામ
28મી માર્ચે જાહેર કરવામાં આવશે. જે બાકી રહેલા 20 ઉમેદવારોના નામ છે તેની જાહેરાત 28મી માર્ચે કરવામાં આવશે. 28 તારીખે રાહુલજીની નેતૃત્વમાં સીઈસીની બેઠક મળશે ને બાકીના તમામ 20 ઉમેદવારોની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવશે. 2019ના મહાસંગ્રામ માટે કોંગ્રેસે વધુ 2 યોદ્ધાઓના નામની જાહેરાત કરી દીધી છે. આ પહેલા પણ કોંગ્રેસે 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ત્યારે કોંગ્રેસે કચ્છ અને નવસારી બેઠક પર કોના નામની જાહેરાત કરી છે, આવો જોઈએ. કોંગ્રેસે પોતાના વધુ 2 યોદ્ધાઓના નામની ઘોષણા કરી દીધી છે. નવસારીમાં કોંગ્રેસે ધર્મેશ પટેલને ટિકિટ આપવાની જાહેરાત કરી છે, જ્યારે કચ્છમાંથી કોંગ્રેસે નરેશ મહેશ્વરીને મેદાને ઉતારવાનો નિર્ણય લીધો છે. આમ કચ્છ બેઠક પર ભાજપના વિનોદ ચાવડા અને નરેશ મહેશ્વરી વચ્ચે, જ્યારે નવસારી બેઠક પર CR પાટીલ અને ધર્મેશ પટેલ વચ્ચે લોકસભા જંગ જામશે. કોંગ્રેસે નવસારી બેઠક પર ભાજપ સામે કોળી ચહેરો મેદાને ઉતાર્યો છે. ધર્મેશ પટેલનું નામ જાહેર થતાં તેમના સમર્થકોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી પોતાની ખુશી વ્યક્ત કરી. ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા ધર્મેશ પટેલે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. કે આગેવાનોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો તેના પર હું ખરો ઉતરીશ અને પ્રજાના જે વચ્ચે જઈશ અને હું નવસારી લોકસભાની સીટમાં વિજયી બની એવી આશા રાખું છું. કચ્છના ઉમેદવાર નરેશ મહેશ્વરીની વાત કરીએ તો તેઓ કચ્છ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. મૂળ માધાપર ભુજના નરેશ મહેશ્વરી યુવા વયથી જ કોંગ્રેસમાં છેલ્લા 2 દાયકાથી પણ વધુ સમયથી કચ્છ કોંગ્રેસના કાર્યકર્તા તરીકેનો અનુભવ ધરાવે છે. કચ્છ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે તેમના કાર્યકાળમાં કચ્છની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા તથા વિધાનસભાની ચૂંટણીઓ લડાઈ ચૂકી છે. જેને પગલે કોંગ્રેસે કચ્છ લોકસભા બેઠક માટે નરેશ મહેશ્વરી પર વિશ્વાસ મૂક્યો છે. મોંઘવારીની સાથે સાથે જોઈએ અત્યાચાર અને અનેક કાંડ અને કૌભાંડો પણ આ કચ્છની ધરતી ઉપર આ ભારતીય જનતા પાર્ટીના ઓછા હેઠળ થયા છે. આ તમામ મુદ્દાને લઈને કોંગ્રેસ પક્ષ લોકોની વચ્ચે જશે અને અમને સંપૂર્ણ ભરોસે છે કચ્છ અને મોરબીની પ્રજાઓ પર કે એમના આશીર્વાદથી કચ્છ લોકસભાની બેઠક ઉપર પંજો જીતશે અને રાહુલજી વડાપ્રધાન બનશે. આ પહેલા કોંગ્રેસે અમદાવાદ, પશ્ચિમ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે. ત્યારે બાકીના 20 ઉમેદવારોની જાહેરાતમાં કોના ભાગ્ય ખુલે છે તેની પર સૌની મીટ મંડાયેલી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. યોગી આદિત્યનાથે અમદાવાદના ઘાટલોડિયામાં જંગી સભા સંબોધી. ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. આદિત્યનાથે કહ્યું કે વંશવાદની રાજનીતિ રમીને કોંગ્રેસે દેશને તબાહ કર્યો છે અને જ્યારે તે સત્તામાં હતી ત્યારે ગરીબી વધારવાનું કામ કર્યું છે. परिवार से उभर नहीं सकते ये लोग. ये परिवारवाद की राजनीति, वंशवाद की राजनीति ने ही इस देश को तबाह किया है. मैं राहुल गांधी जी का बयान पढ़ रहा था कल. बड़े बड़े नारे लगा रहे थे, बड़े बड़े दावे कर रहे थे हम गरीबी हटाएंगे. लेकिन इनसे पूछा जाना चाहिए 55 वर्षों तक भारत के अंदर शासन करने का अवसर कांग्रेस को प्राप्त हुआ था. इन 55 वर्षों में गरीबी क्यों नहीं हटी? ये गरीबी कांग्रेस के शासन में क्यों बढ़ी? भारत के महापुरुषों का सम्मान कांग्रेस नहीं कर सकती, गरीबों का उत्थान कांग्रेस नहीं कर सकती. कांग्रेस झूठे नारे देकर के, झूठे वायदे देकर के इस देश में गरीबी बढ़ाओ का काम करती है. कांग्रेस गरीबी हटाओ का काम नहीं करती है. कांग्रेस. કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે. શ્યામજી ચૌહાણ થોડાક સમય પહેલા અમારા સંપર્કમાં હતા તેમ જણાવ્યું છે. તેમને ભાજપમાં પાછું આવવું હતું, પરંતુ તેમની એક શરત હતી કે તેમને ઉમેદવાર બનાવવામાં આવે. ઉમેદવાર કોઈને ન બનાવવા તે પાર્ટીનો નિર્ણય હોઈ શકે છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપવું તે શ્યામજીભાઈનો અંગત નિર્ણય છે. શ્યામજી
જે કાંઈ નિર્ણય લીધો હશે એ એના કામના લેખા જોખા લઈને એને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડે નિર્ણય કર્યો છે. શામજીભાઈ આજે થોડાક દિવસ પહેલાં જ તે મારા સંપર્કમાં હતા. એમને લોકસભાની ટિકિટ અપાય તો એમની પણ ઈચ્છા ત્યાં ભાજપમાંથી લડવાની હતી, પણ એ નિર્ણય પક્ષે ન લીધો. એટલે હવે એમને એવું લાગ્યું કે કુંવરજીભાઈનું કંઈ ચાલતું, પણ હું એ બાબતે એ સીટ માટે તટસ્થ રહ્યો હતો. મેં કોઈના નામની ભલામણ કે વિગતમાં હું ક્યાંય પડ્યો નથી. પાટણ બેઠક પર અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર વચ્ચેના વિવાદોનો કથિત અંત આવ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જગદીશ ઠાકોરે કહ્યું કે મારી અને અલ્પેશ વચ્ચે કોઈ ગજગ્રાહ નથી. અમે સાથે બેસીને નિર્ણય કર્યો હતો કે હું ચૂંટણી લડીશ. જોકે અમારા નિર્ણય પર હાઈકમાન્ડની મહોર લાગવી જરૂરી છે. હાઈકમાન્ડ કહેશે તે ચૂંટણી લડશે. જણાવી દઈએ કે પાટણ બેઠક પર ચૂંટણી લડવા માટે અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર વચ્ચે તકરાર થઈ હોવાની વાત વહેતી થઈ હતી. અલ્પેશભાઈને અમે કે અમારા ગુજરાતના 2-4 નેતાઓ સાથે લગભગ 3 બેઠકો કરીને મેં નક્કી કર્યું હતું કે સારી રીતે પાર્ટીને નિર્ણય લેવો હોય તો હું ઉમેદવાર નથી એમ કરીને હું વિડ્રો થયો હતો. 1% પણ ગજગ્રાહ નથી. 1.5 મહિના પહેલાં હું જ અલ્પેશભાઈ માટે તૈયાર હતો. હમણાં 4 દિવસ પહેલાં અલ્પેશભાઈએ જ કહ્યું કે તમારે લડવું છે, એટલે કોઈ ગજગ્રાહ નથી. અલ્પેશભાઈ નડતર રૂપ નથી એવું 100% કહી શકું. નિર્ણય પાર્ટીને કરવાનો છે, CWC અને રાહુલજીને કરવાનો છે. એ નિર્ણયમાં હું કોમેન્ટ ન કરી શકું. બાકી ગુજરાતના ઉત્તર ગુજરાતના ઠાકોર કોમ્યુનિટીમાં કોઈ ગજગ્રાહ નથી. ભગવાન બારડના સસ્પેન્શન મામલે સરકાર, ચૂંટણી પંચ અને ભગા બારડની રજૂઆતો પૂર્ણ થઈ ગઈ છે અને હવે આવતીકાલે હાઈકોર્ટ તાલાલા પેટા ચૂંટણી મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપે તેવી શક્યતા છે. આ મામલે ચૂંટણી પંચે રજૂઆત કરી હતી કે રાજકીય કિન્નાખોરી રાખ્યા વગર બિનપક્ષપાતી રીતે ચૂંટણીની જાહેરાત કરી. બીજી તરફ ભગા બારડના વકીલે રજૂઆત કરી હતી કે સજા પર સ્ટે હોવા છતાં 10 માર્ચે ચૂંટણીની જાહેરાત કેમ કરવામાં આવી છે. આ મામલે બારડને વચગાળાની રાહત આપવા વકીલે માંગ કરી હતી. બીજી તરફ સરકારે હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે કોર્ટની સજા બાદ બારડ નિયમો મુજબ ગેરલાયક ઠરે છે. કાયદા મુજબ જ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા લોકસભા બેઠક પરથી કોંગ્રેસે સૌથી પહેલા ઉમેદવાર જાહેર કરીને પ્રશાંત પટેલને ટિકિટ ફાળવી છે. હવે ભાજપે પણ તેના પત્તા ખોલી નાખી અનેક અટકળો વચ્ચે સાંસદ રંજનબેન ભટ્ટને વડોદરા લોકસભા બેઠક પરથી રિપીટ કર્યા છે. ત્યારે રંજનબેન ભટ્ટને કોંગ્રેસના યુવા ઉમેદવાર કેવી ટક્કર આપે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. વડોદરા લોકસભા બેઠક પ્રશાંત પટેલ વર્સિસ રંજનબેન ભટ્ટની ટક્કર. કોંગ્રેસે આપી પ્રશાંત પટેલને ટિકિટ. ભાજપે રંજનબેન ભટ્ટને કર્યા રિપીટ. વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસના પ્રશાંત પટેલ અને ભાજપના રંજનબેન ભટ્ટની સીધી ટક્કર છે. કોંગ્રેસે ફરી એકવાર વડોદરા લોકસભા બેઠક પરથી યુવા ઉમેદવાર પ્રશાંત પટેલને મેદાને ઉતાર્યા છે. તેઓ ઉમેદવાર તરીકે પસંદગી પાછળ તેઓનું બિન વિવાદાસ્પદ વ્યક્તિત્વ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ ભરતસિંહ સોલંકીના નજીક હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટિકિટ મળ્યા બાદ પ્રશાંત પટેલે હુંકાર કર્યો કે વડોદરા કા વક્ત આયેગા. તો યુવાનોથી લઈને મહિલાઓથી માંડીને શહેરના વિકાસથી માંડીને તમામ જે 5 વર્ષમાં પ્રજાએ જોયું નથી, પ્રજાએ માત્ર વાતો સાંભળી છે. સત્તા 5 વર્ષ પૂર્ણ થયા ત્યાર પછી વડોદરા શહેર એ જ પરિસ્થિતિમાં ઊભું છે. વડોદરા કા વક્ત આયેગા વો તય હૈ. આ તરફ ભાજપે રંજનબેન ભટ્ટની મહિલા તરીકેની કામગીરી જોતા તેમને ફરી મેદાને ઉતાર્યા. 1992માં ભાજપના સામાન્ય કાર્યકર્તા તરીકે રાજકીય કરિયરની શરૂઆત કરનારા રંજનબેનની છાપ બિન વિવાદાસ્પદ તરીકેની રહી છે. રંજનબેન કહ્યું કે સાંસદ તરીકે હું લોકોની વચ્ચે રહી છું અને વડોદરાના વિકાસ માટે અનેક કામો કર્યા છે. 4.5 વર્ષ સાંસદ તરીકે લોકોની વચ્ચે રહી છું, અનેક વડોદરાના વિકાસના કામો કર્યા છે. પણ મારા વડોદરાવાસીઓની જે કંઈ જરૂરિયાત હતી, જે કંઈ માંગણી હતી, એ બધી જ માંગણી સંતોષવાનો મેં પ્રયાસ કર્યો છે. એક તરફ કોંગ્રેસના પ્રશાંત પટેલ તરીકે યુવા નેતા છે તો બીજી તરફ ભાજપે રિપીટ કરેલા રંજનબેન ભટ્ટ
તે અનુભવી નેતા છે, ત્યારે યુવા અને અનુભવી વચ્ચેના જંગમાં કોણ બાજી મારશે એ વડોદરા વાસીઓના જનાદેશ બાદ જ નક્કી થશે. ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.